જે રીતે કહી શકાય કે પુલવામામાં જે હુમલો થયો હતો તેને લઈને કહી શકાય કે જે રીતે 40 જવાનો શહીદ થયા હતા અને તેને ધ્યાનમાં રાખીને જે જવાબી કાર્યવાહી કરવામાં આવી છે ભારત સામે, જે નાપાક પાકિસ્તાન સામે જે રીતે ભારતે પાકિસ્તાનને લડાકુ વિમાનને તોડી પાડ્યું છે, નાપાક પાકિસ્તાન સામે ભારતની કડક કાર્યવાહી અને ભારતે પાકિસ્તાનના લડાકુ વિમાનને તોડી પાડ્યું છે। પાકના ડેપ્યુટી હાઈ કમિશનર સૈયદ હૈદરને ડોઝિયર સોંપાયું છે। ભારતે પાકિસ્તાન સામે કડક આપત્તિ વ્યક્ત કરી। ભારતીય વાયુસેનાનું એક જે રીતે કહી શકાય પાયલોટ મિસિંગ છે અને તેને લઈને એક્શન પણ લેવામાં આવી રહ્યા છે। વિદેશ મંત્રાલયે આ નિવેદન આપ્યું છે, પાયલોટને તાત્કાલિક સુરક્ષિત રીતે મુક્ત કરે તેવું પાકિસ્તાન જે રીતે ભારતે જણાવ્યું છે અને વડાપ્રધાન મોદી અને સેના પ્રમુખ બિપિન રાવત વચ્ચે બેઠક યોજાઈ છે। નાપાક પાકિસ્તાનના સતત જૂઠાણા સામે આવી રહ્યા છે અને પાકિસ્તાને કૃષ્ણઘાટી મેડર સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું। જમ્મુ કાશ્મીરના આરએસપુરામાં હાઈ એલર્ટ છે અને લોકોને ઘરમાં રહેવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। જમ્મુ કાશ્મીરના શોપિયામાં સેનાએ જૈશના 2 આતંકીઓ ઠાર કર્યા છે। જમ્મુ કાશ્મીરના બડગામમાં MI-17 ક્રેશ થતા IAFના 6 અધિકારીઓના મોત થયા છે। ચીનમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રૂસ ચીન સામે મુદ્દો ઉઠાવ્યો છે। આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવી જોઈએ તેવું સુષ્મા સ્વરાજે જણાવ્યું છે। પાકમાં ઘૂસીને અમેરિકા લાદેનને મારી શકે છે તો કંઈ પણ થઈ શકે છે તેવું નિવેદન જેટલીએ પણ આપ્યું છે। બ્રિટન, ફ્રાન્સ અને રશિયા સહિતના દેશોએ સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે। આતંકવાદ મુદ્દે અમેરિકાએ પાકિસ્તાનને પણ ચેતવણી આપી દીધી છે। આ સાથે જ અમારા સંવાદદાતા સહયોગી દેવાંશી જોડાઈ ગયા છે। દેવાંશી, જણાવશો કે આતંકવાદ મુદ્દે આખું વિશ્વ પાકિસ્તાનની સામે છે। બિલકુલ ભૂમિ, અને અત્યાર સુધીની તમે જે વાત કરી કે કેવા કેવા પગલાં લેવામાં આવ્યા છે, સવારથી આ દેશમાં આપણે અનેક ઉતાર ચઢાવ જોયા, પણ સતત 13 દિવસથી જે વસ્તુ અવિરત રહી, અસ્ખલિત રહી અને એ હતું આ દેશની સેનાનો અને આ દેશના લોકોની અંદર રહેલા જે જજ્બો છે, એમનું જે હિંમત છે એ એકદમ અવિરત જોવા મળી હતી। ક્યાંય કોઈ ઉતાર ચઢાવ નહોતો, આખો દેશ સેનાની સાથે હતો અને સવારથી અત્યાર સુધીમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું, સવારમાં જ પાકિસ્તાનની સેનાએ ઘૂસવાની કોશિશ કરી, એમના વિમાનોએ ઘૂસવાની કોશિશ કરી। કાલે આપણે અંદર ઘૂસીને માર્યા હતા, આજે એમણે ઘૂસવાની કોશિશ કરી તો પણ પાછા માર ખાઈને જ પાછા ગયા છે। પાકિસ્તાનની આ જ હકીકત છે, સેના તરફથી યુદ્ધ ક્યારે લડી નહીં શકે, ફરી એકવાર એ સાબિત થયું છે। ત્યારબાદ આપણું MiG-21 વિમાન, આપણું જે હેલિકોપ્ટર છે એ ક્રેશ થયું અને ત્યારબાદ આપણા પાયલટ એમની પાસે ગયા, એમાં પણ પાકિસ્તાન જુઠ્ઠું બોલ્યું। એમાં પાકિસ્તાને એવું કહ્યું કે અમારી પાસે 2 પાયલટ છે। એમણે અભિનંદનનું નામ તો જાહેર કરી લીધું આપણા પાયલટનું, પણ બીજા એક પાયલટનું નામ જાહેર ન કરી શક્યા। અંતે બપોર સુધીમાં સ્થિતિ આવી કે એમણે સામે આવીને કહેવું પડ્યું કે આ અમે જુઠ્ઠું બોલ્યા હતા, અમે આ પ્રકારની વાત કરી છે। ગફૂર આર્મી ચીફ એમણે આ પ્રકારની વાત કરી। પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ પણ ફરી એકવાર જે દરેક વખતની વાત હોય છે કે અમે તો શાંતિ ઈચ્છીએ છીએ, પાકિસ્તાન તો હંમેશા વાતો કરવા માંગે છે પણ ભારત નથી આ બધું કરી રહ્યું છે અને એટલે યુદ્ધ થશે તો અમે તૈયાર છીએ, યુદ્ધ યોગ્ય નથી, આ પ્રકારની વાહિયાત જે દરેક વખતે એમનું રટેલી વાતો હોય છે ફરી એકવાર એમણે કરી નાખી। આ છે અનેક ઉતાર ચઢાવ આવ્યા, જે વસ્તુ હજુ પણ યથાવત છે એ છે પાકિસ્તાનની નાપાક હરકતો અને બીજી તરફ આપણા દેશના લોકોમાં અને દેશની સેનામાં જોવા મળતો ઉત્સાહ। એમણે વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ગોળીબાર ચાલી રહી છે, આ ગોળીબાર કવર ફાયરિંગ પણ હોઈ શકે છે, એ લોકો ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા હોઈ શકે છે આ દેશમાં આતંકવાદીઓને, કારણ કે પાકિસ્તાન સેનાથી ક્યારેય લડી નહીં શકે। બપોર સુધીમાં અનડિક્લેર્ડ યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું। હેલિકોપ્ટર એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા ઉત્તર ભારતના મોટા ભાગના। થોડા સમય માટે પરિસ્થિતિ રહી પણ જેવો અહેસાસ થયો કદાચ કે નાગરિકોને અત્યારે તકલીફ પડી રહી છે, ત્યારબાદ પરિસ્થિતિ યથાવત કરી દેવામાં આવી, એરપોર્ટ ખુલ્લા મૂકી દેવામાં આવ્યા। દેશમાં સખત ઉતાર ચઢાવનો માહોલ છે। એક વાત જે મેં શરૂઆતમાં કહી કે દેશની સેનાની સાથે આ દેશના લોકો છે અને આખા દેશની દરેક રાજકીય પાર્ટીઓ સાથે છે। સંયુક્ત પરિષદ જે થઈ, વિપક્ષના 21 પક્ષોના નેતાઓએ પણ આવીને સામે વાત કરી। એક વસ્તુ સ્પષ્ટ છે, પાકિસ્તાન સેનાના માધ્યમથી તો કોઈ સંજોગોમાં નહીં લડી શકે, કારણ કે એમને તો એરફોર્સ અને આર્મી એ બંનેની વચ્ચે પણ ઝઘડા ચાલે છે અને આપણો આખો દેશ વિપક્ષની સાથે એક છે। બિલકુલ દેવાંશી, આભાર આપનો।